નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। નિર્જળા એકાદશી પર 5 રાશિઓ માટે લગ્ન યોગ બનશે મિત્રો। શ્રી હરિકૃપાથી લગ્ન થશે મિત્રો। નિર્જળા એકાદશી પર 12માંથી 5 રાશિઓનો સંબંધ નક્કી થવાનો છે। નિર્જળા એકાદશી આ 5 રાશિઓના જીવનમાં ખુશીઓ લાવશે। આ સાથે 12માંથી 5 રાશિઓને નિર્જળા એકાદશીથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળવાના છે, જેની સાથે આ 5 રાશિઓના જીવનનો અંધકાર સમય સમાપ્ત થવાનો છે। નિર્જળા એકાદશીથી માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની જોડીની જેમ હવે 12માંથી 5 રાશિઓ પણ શુભ જોડીઓ બનાવવાના છે। મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો। તમને જણાવી દઈએ કે નિર્જળા એકાદશી એ જેઠ શુક્લ એકાદશી પર ઉજવવામાં આવતો ખૂબ જ પુણ્યપૂર્ણ વ્રત છે। આ દિવસે બુધ ગ્રહના રાશિ પરિવર્તનને કારણે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ કેટલીક રાશિઓ પર વરસવાના છે મિત્રો। વૈદિક કેલેન્ડર મુજબ 6 જૂન શુક્રવારના રોજ નિર્જળા એકાદશી ઉજવવામાં આવશે મિત્રો। આ પવિત્ર તહેવાર દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। આ દિવસે ભક્તો લક્ષ્મી નારાયણની પૂજા કરે છે અને તેમના પ્રયત્નોની ભક્તિ વ્યક્ત કરીને નિર્જળા વ્રત રાખે છે। બીજી તરફ નિર્જળા એકાદશી પર સૂર્ય અને બુધનો યુતિ કારકિર્દી, વ્યવસાય, રોજગાર અને લગ્નમાં અદ્ભુત રહે છે। આ રાશિઓને બેવડા લાભ મળે છે મિત્રો। વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની કૃપાથી ભગવાન વિષ્ણુએ નિર્જળા એકાદશી પર 5 રાશિઓ માટે એક ખાસ સંયોગ બનાવ્યો છે મિત્રો। આ વ્રત ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ એક વ્રત રાખવાથી વ્યક્તિને બધી એકાદશી જેટલું જ ફળ મળે છે। વ્રત કરનારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તેના પાછલા જન્મોના પાપનો પણ નાશ થાય છે। જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ ખાસ છે। આ દિવસે ગ્રહોના રાજકુમાર બુધદેવ પોતાની રાશિ બદલશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે। બુધ ગ્રહની ચાલમાં પરિવર્તનને કારણે મા લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ આ રાશિઓ પર વરસશે, જેના કારણે આ 5 રાશિઓને હવે વિશ્વના તારણહાર ભગવાન નારાયણના આશીર્વાદથી લગ્નનો અવસર મળશે, જેના કારણે આ 5 રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે મિત્રો। આ 5 રાશિઓના જીવનમાં વર્ષોથી ચાલી રહેલી બધી મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે। નિર્જળા એકાદશી પર આ 5 રાશિઓના જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે મિત્રો। ચાલો જાણીએ તે ખાસ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના અનંત આશીર્વાદથી આ રાશિઓ માટે લગ્નના શુભ યોગ બની રહ્યા છે મિત્રો। વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરો અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો। ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, કુંભ રાશિ। કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નિર્જળા એકાદશી પર તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો। નિર્જળા એકાદશી પર વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની
કૃપા તમારા પર વરસશે, જેના કારણે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે. નિર્જળા એકાદશી પર તમારા લગ્ન માટે સંપૂર્ણ યોગ છે. હવે નિર્જળા એકાદશીથી તમારા સંબંધની પુષ્ટિ થવા જઈ રહી છે. હવે તમારા જીવનમાં શરણાઈનો સૂર સંભળાશે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુની અનંત કૃપાથી નિર્જળા એકાદશીથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે. તમે જે મુશ્કેલીઓ સહન કરી છે, હવે તમારા દુઃખના દિવસોનો અંત આવશે. મિત્રો, આ નિર્જળા એકાદશી પર તમારે ભગવાન વિષ્ણુ અને વિશ્વના તારણહાર માતા લક્ષ્મીની ઉપવાસ અને પૂજા કરવી જોઈએ અને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે નિર્જળા એકાદશી પર કર્ક રાશિના જાતકો તમારા લગ્નની સંપૂર્ણ શક્યતાઓ છે. મિત્રો, વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ આ નિર્જળા એકાદશીથી તમારા પર રહેશે, જેના કારણે કર્ક રાશિના લોકો તમારા સુવર્ણ સમયની શરૂઆત થવાની શક્યતાઓ છે. હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે. નિર્જળા એકાદશીથી ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાની શક્યતાઓ છે. મિત્રો, આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કર્ક રાશિના લોકો તમારા લગ્ન માટે શુભ યોગ બનવા જઈ રહ્યો છે. મિત્રો, જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. મિત્રો, 6 જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે. મિત્રો, આ સમયનો પૂરો લાભ અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે નિર્જળા એકાદશી પર મિથુન રાશિના લોકો વિશ્વના સર્જનિક અનંત કૃપા તમારા પર વરસશે, જેના કારણે મિથુન રાશિના લોકો તમારા જીવનમાં ખુશીઓ લાવશે. તમે ખુશીઓથી સમૃદ્ધ થશો. આ નિર્જળા એકાદશી તમારા માટે સુવર્ણ સમય લાવશે. મિથુન રાશિના જાતકો હવે તમારા જીવનમાં લાંબા સમયથી લગ્નને લઈને જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી, તે સમસ્યાઓનો હવે અંત આવશે. આ નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ શુભ દ્રષ્ટિ પાડવાના છે અને આ સમયે તમારા લગ્ન માટે સંપૂર્ણ યોગ બનાવશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે. મિત્રો, આ નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરો અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તેમનો પ્રિય ભોગ અર્પણ કરો. તમને ભગવાનના આશીર્વાદ મળવાની શક્યતાઓ છે. નંબર 4, કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે, જે જીવનમાં ખુશીઓ લાવે છે. જૂને નક્ષત્રો તમને સારા લાભ આપવાના છે. મિત્રો, આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી 6 જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ છે. લગ્ન માટે ઈચ્છિત જીવનસાથી મળવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. મિત્રો, તમને તમારા પરિવારનો ટેકો મળશે અને લગ્નના નિર્ણયોમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે. તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે લગ્ન કરો, જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે. મિત્રો, 6 જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે. નંબર 5, મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નિર્જળા એકાદશી તમારા માટે ખાસ રહેવાની છે. મેષ રાશિના લોકોને ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં મળવાના છે. નિર્જળા એકાદશીથી તમારા જીવનમાં ખુશીઓ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, આ નિર્જળા એકાદશી પર તમે હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો. મેષ રાશિના લોકોને આ સમયે ભગવાન વિષ્ણુના અનંત આશીર્વાદ મળવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયે તમારા ઘરમાં લગ્નની ઘંટડીઓ સ્થિર થઈ શકે છે. મિત્રો, ગુરુ તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.